પહેલી ફેબ્રુઆરીથી થવાના છે 5 મોટા ફેરફારો, જેની અસર સીધી જ તમારા ખિસ્સા પર થશે. દેશનું સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થવાનું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ તેને રજૂ કરશે. બજેટની સાથે ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પણ થવાના છે. આની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે. ખાસ કરીને નાણાકીય બાબતોને લગતા ફેરફારો સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરશે. ચાલો જાણીએ કે પહેલી ફેબ્રુઆરીથી કયા ફેરફારો લાગુ થશે. સૌથી પહેલા તો આવશે એલપીજી સિલિન્ડરના ભાવ દર મહિનાની પહેલી તારીખે અપડેટ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સુધારેલા ભાવ જાહેર કરે છે. આની અસર સામાન્ય જનતા પર પડે છે. હવે જોવાનું એ રહે છે કે પહેલી ફેબ્રુઆરીના રોજ બજેટના દિવસે એલપીજી ગેસના ભાવ વધે છે કે ઘટે છે. જાન્યુઆરીમાં કેટલાક ફેરફારો બાદ 19 કિલોગ્રામના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આવે છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંબંધિત કેટલાક નવા નિયમો લાગુ થયા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ હેઠળ થતા કેટલાક ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. પહેલી ફેબ્રુઆરી 2025થી અમલમાં આવનારા આ નવા નિયમો હેઠળ ખાસ અક્ષરો ધરાવતા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આઈડી સ્વીકારવામાં આવશે નહીં. હવે ફક્ત આલ્ફા ન્યુમેરિક ટ્રાન્ઝેક્શન આઈડી માન્ય રહેશે. જો કોઈ પણ ટ્રાન્ઝેક્શનમાં અન્ય કોઈ પ્રકારનો આઈડી હશે તો તે નિષ્ફળ જશે. ત્યારબાદ આવે છે દેશની અગ્રણી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને પહેલી ફેબ્રુઆરીથી તેના વિવિધ મોડલના ભાવમાં 32,500 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ ફેરફારને કારણે અમુક મોડેલ જે છે તેની કિંમતો બદલાશે, જેમ કે અલ્ટો, કેટન, એસ્પ્રેસો, સિલેરિયો, વેગનાર, સ્વિફ્ટ, ડિઝાયર, બ્રેઝા જેવી કેટલીક ગાડીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે બેન્કિંગ નિયમોમાં ફેરફાર. કોટક મહિન્દ્રા બેંકે તેની કેટલીક સેવાઓ અને ચાર્જમાં ફેરફારની જાહેરાત કરી છે. આ પહેલી ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. આમાં મુખ્ય ફેરફારો એટીએમ વ્યવહારોની મફત મર્યાદામાં ઘટાડો અને અન્ય બેન્કિંગ સેવાઓ પરના ચાર્જમાં વધારો હોઈ શકે છે. આ ફેરફારો બેંકના ગ્રાહકોને અસર કરશે અને તેમણે આ નવા ફી માળખા સાથે તેમની બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ આવે છે એટીએફના ભાવમાં ફેરફાર. પહેલી ફેબ્રુઆરીથી એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ફેરફાર થઈ શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એટીએફના ભાવમાં સુધારો કરે છે. જો આ વખતે ભાવમાં વધારો થશે તો તેની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા ઉપર પડશે.